जहां पर बच्चों को किताबों की खुशबू मिलनी चाहिए, वहां पर उन्हें कूड़े की बदबू मिल रही है। वडोदरा की नगर प्राथमिक शिक्षा समिति संचालित स्कूल के बाहर का ये नज़ारा है, जहां पर गंदगी के ढेर लगे हुए हैं और इसी गंदगी के साम्राज्य के बीच बच्चे पढ़ाई करने पर मजबूर हुए हैं। नगर प्राथमिक शिक्षा समिति संचालित गिजुबाई बदेका प्राथमिक स्कूल के बाहर गंदगी का ये साम्राज्य फैला हुआ है। यहाँ तक कि स्कूल के अंदर भी शौचालय की ड्रेनेज ओवरफ्लो हो रही है, ड्रेनेज भर जा रही है। इसकी शिकायत भी बार बार छात्रों की ओर से की जाती है। तब ऐसे में अगर छात्र बीमार होते हैं तो फिर उसका जिम्मेदार कौन होगा? कॉरपोरेशन की लापरवाही को लेकर भी यहाँ पर कई सवाल उठ खड़े हो रहे हैं। गंदगी के मुद्दे बार बार शिक्षा समिति की कचहरी में पेशकश भी की गई है, तब भी ये समस्या ज्यों की त्यों है। दरअसल यहाँ के शिक्षक ये आरोप लगा रहे हैं कि आसपास की सोसाइटी के निवासी जल्द सुबह यहाँ पर कचरा डालने के लिए आते हैं और इसी वजह से यहाँ पर गंदगी के ढेर लग गए हैं। हालांकि इस मामले के मद्देनजर नगर प्राथमिक शिक्षा समिति की ओर से कोई कदम क्यों नहीं उठाया जा रहा है, इस पर अब सभी की नजरें टिकी हुई है। गंदकी बाबते अगाऊ घણીવાર અમે અમારી કચેરીને પણ જાણ કરેલી છે, તેમજ વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે, વારંવાર રજૂઆતો કરેલી છે અને આપણી જોડે એની ઓછી નકલો પણ છે, પરંતુ કોઈને કોઈ કારણોસર જે આ ટીપીમાં મુકાયેલો રસ્તો છે એનું કોઈ કાર્ય થતું નથી અને આ વિસ્તારની આજુબાજુના રહીશો દ્વારા સવારે 5 વાગ્યાના સુમારે પોતાના ઘરનો કચરો એ અહીં નાખવામાં આવે છે। એટલે આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરેલી છે પણ એનો નિવેડો આવતો નથી। બરાબર છે, પણ અમારી અમુક મર્યાદાઓ હોય, અમે રજૂઆત કરી શકીએ। શાળા કમ્પાઉન્ડની બહાર આ તકલીફ વર્ષોથી છે, કારણ કે આ જગ્યા પહેલાના વર્ષોની અંદર કદાચ વરસાદી કાંસ હતી અને એની જગ્યાએ આપણે શાળા બનાવેલી છે, પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ બાબતનો કોઈ પણ પ્રકારનો નિવેડો આવતો નથી। એ દુઃખદ બાબત છે। આ બાબતે અમારા ચેરમેન સાહેબે, શાસનાધિકારી સાહેબે પણ વોર્ડ ઓફિસમાં પોતે રૂબરૂ આવીને રજૂઆતો કરેલી છે, છતાં પણ એનો નિવેડો આવતો નથી। હા, એવું માની શકાય, પણ જ્યારે અમે કોઈ પ્રસંગ હોય કે એ હોય ત્યારે અમે રજૂઆત કરીએ છીએ તો એ લોકોનો સહકાર અમને મળે છે, પરંતુ પબ્લિકના અવેરનેસના કારણે એ લોકો જે પોતે જાગૃત નથી અને એના કારણે કોઈને કોઈ ગંદકી વધારે પડતી કરી રહ્યા છે। હા, એ બહુ મોટી ચિંતાનો વિષય છે। આજે ડેન્ગ્યુ જેવા રોગો પણ થવાની સંભાવના છે, કારણ કે ગંદકી એટલી બધી છે કે કદાચ તમે સવારે આવો તો અહીંયા આગળ તમને તમારું નાક બંધ કરવું પડે એવી હાલત છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।